મેં માટે હું એક શબ્દ બોલું થોડું. એ દીક્ષાની ભાવનાવાળી વ્યક્તિ પણ સાહેબે એને ના પાડી. કેમ? એના મા બાપ અતિ ભોળા. ભગવાન બાપા તો ભગવાનનો માણસ, ભગવાન જ ભોળા. એને મૂકીને દીક્ષા લે એનું શું થાય? એટલે એક મોહવશ પણ હું કહું ને તો લાગણી, મોહ અને જીવના પ્રેમ. એટલે મેં સાહેબને વાત કરી કે સાહેબ ના પાડજો, આપણે એને દીક્ષા ના પાય. અને એના મા બાપનું શું? એણે ગુરુના વચને સ્વીકાર્યું. આશ્ચર્ય કરતાં પણ મને આનંદ એ થાય છે, એના મા બાપ ગયા છે એટલે મને આનંદ છે. બોલો કેમ? પૂરી ઉંમર ભોગવીને ગયા, પણ કસ્તુરધામની અંદર શત્રુંજયની સામે ચતુર્વિધ સંઘ અને ગુરુ મહારાજ જે કહે ને એનું નિષ્ઠામાં નૌકાનું સ્મરણ કરતા બે મા બાપ, બે ટાઈમો ટાઈમે, અને જે રીતે પરમ સમાધિ સાધીને ગયા. આ તો દીકરા તું જુનાગઢમાં હોય ને તોય આ ન થઈ શકે. એટલે ક્યાંય ન થાય, શક્ય નથી. એટલે તે કરેલી સેવા ભગવાને તને તો ફળ એનો આપી જ દીધો. એ હમણાં આ પ્રસંગ હતો ભીમંડીનો. હકીકતમાં કહું, ઊભું કરનારે આજ પાછું ક્યાં ગયા? સુરેશભાઈ ક્યાં ગયા? આ તમને આ ગોચામાં હરેશભાઈ હકીકત. અને ભાડો છટકી ગયો પણ છટકી નહીં. એણે પોતાની કથા વ્યક્ત જણાવી. મેં પણ આ લોકો ના પાડી. મેં તો હવે નહીં બોલું કે ગુરુમાં આવીને ઉભો રહીને બા યાદ આવે છે ને ક્યાંક રડી પડીશ તો મને નહીં ગમે. એટલે મેં કીધું નહીં. અને કુદરતે જોવા જેવું એ થયું કે વરઘોડો જ અમારો એટલો લાંબો ચાલ્યો કે તારી જરૂરત જ ન પડી. તો એ ભાવે છે બધાને જે રીતે સાચવે છે. મા બાપની ભક્તિ કરી છે ને આજે આમ કહી શકશે. દાખલા તરીકે કોઈ પણ હોય ને, હું કહું આપણે કોઈ વડીલોની સામે એક શબ્દ બોલ્યા નથી, ઊંચે સાથે બોલ્યો નથી, મા બાપને ક્યારે પણ દુઃખ થયું કર્યું નથી. હું ઝડપે કેમ બોલી શકીએ કે નથી? તો આજે તમને કહી શકીએ છીએ. એની જેમ એ કહી શકશે કે મારી કોઈના મા બાપને જો કેર ન લીધી તો શું નુકસાન, કેર લઈ તો શું લાભ, પોતાનો દ્રષ્ટાંત જ બતાવી શકે. तुलसी शत्रुंजय मंडल श्री आदिनाथ भगवान की जय, सिद्धगिरी राज की जय, श्री वासुपूज्य स्वामी भगवान की जय. વિક્રમ સંવત 2051 અષાઢ સુધી દસમના ગુરુ ભગવંતનો પ્રવેશ જુનાગઢની અંદર. નોમના દિવસે અમે બાલ મંડળ ગુરુ ભગવંતને મળવા ગયા. પૂજ્ય પન્યાસજી ભગવાન, પૂજ્ય ચારિત્ર ભૂષણ મહારાજ, જય મંગલ મહારાજ, વીરસેન મહારાજ, ગુરુદેવ, જયધર્મ મહારાજ અને જિંદ્ર મહારાજનું દીક્ષાનું પહેલું જ વર્ષ. 7 મહાત્મા. આ 7 મહાત્મા અને સાથે કલાપુણેશ્વરી સમુદાયના પૂજ્ય સાધ્વીજી ભવન નેમી પ્રભાશ્રીજી મહારાજ, એ 10 ઠાણા, ટોટલ 17 ઠાણાનું ચાતુર્માસ જુનાગઢમાં નક્કી થયું. સાહેબ પધારવાના હતા. આગલા દિવસે વિનંતી કરવા ગયા. બધા મહાત્માને વંદન થયા. જિંદ્ર મહારાજ તો ચોપડીમાં જોઈને ભોગતા હતા. એટલે ગુરુદેવને પૂછ્યું કે કેમ ભાઈ આ મહારાજ સાહેબ કંઈ ભૂલતા નથી? તો કે એની દીક્ષા પણ હજી હમણાં જ થઈ છે અને એ ભણવામાં અત્યારે મશગુલ છે. ત્યારથી થયેલી આ શરૂઆત 2051 થી ગુરુ ભગવાન સાથેનું જોડાણ થયું. એસએસસીનું વર્ષ. એ જ વર્ષે પપ્પાની તબિયત થોડી નબળી થઈ અને ગુરુ ભગવાને કીધું કે બધું સારું થઈ જશે, ચિંતા ના કર. ડોક્ટરે કીધેલું કે 72 કલાક સુધી જો રહીએ પપ્પા તો બરાબર છે, નકર 72 કલાક સુધી પણ એવી કોઈ પરિસ્થિતિ અત્યારે દેખાતી નથી. પણ એક ગુરુ ભગવાનના આશીર્વાદથી, પન્યાસજીના આશીર્વાદથી આયુષ્ય તો લાંબુ હતું. એ પછીની વાત છે, પણ બહુ શાંતિથી વર્ષોના પસાર થયા. જુનાગઢમાં 2005 ઈસવીસન એટલે 2061માં મેં કસ્તુરધામ જોઈન કર્યું. ગુરુ ભગવાનના આશીર્વાદથી એ જ સંકેશ્વર દાદાના સાનિધ્યમાં નક્કી થયું હતું. અને દિવસો આગળ વધતા વધતા હતા ઈસવીસન 2017માં ચૈત્ર સુદ બીજના દિવસે પપ્પાની વિદાય થઈ. બરાબર 9 વર્ષ પૂરા નથી થયા અને મમ્મીની વિદાય કોસો ત્રીજના થઈ. આજે મારે આપની સમક્ષ એક જ વાત કરવી છે. આ જીવનની અંદર ગુરુ કૃપા શું ન કરે અને શું કરે.
ઘણી વખત આપણે એવી રીતના બોલી દેતા હોય છે કે બહુ સાહેબજી પાસે જઈને વાસ્કેપ નાખી દે એટલે છોકરો એનો થઈ જાય અને દીક્ષા આપી દે. આવું અમારી બાજુ તો બહુ બોલાતું. જ્યારે હું જાતો ને ગુરુદેવ પાસે ત્યારે મારી મમ્મીને ઘણા બધા કહેનાર એવા હતા કે પ્રફુલ્લાબેન તમે આ છોકરાને બહુ મારા પાસે ના મોકલો, દીક્ષા લઈ લેશે તો તમારો એકનો એક દીકરો છે એનું શું પછી તમારું શું થશે? ત્યારે મમ્મી એમ કહેતી કે જો એના નસીબમાં હશે તો એ લેશે, પણ ગુરુ ભગવાન પણ એને સમજીને દીક્ષા આપશે, એમને તો નહીં આપી દે. પપ્પાનો ક્યાં સુધીનો વિરોધ કે ગુરુદેવ પપ્પા નીચે ઉતરતા હોય, ગુરુદેવ કહેવાય ને કે દેરાસરો ઉપર ચડતા હોય અને ત્યારે પપ્પાએ એક વખત ગુરુમાને એવું કીધેલું કે સાહેબ બધી વસ્તુ મને મંજૂર છે પણ દીક્ષા મને મંજૂર નથી, મહેરબાની કરીને આ પગલું તમે ભરતા નહીં. અને ત્યારે ગુરુમાં જેવું કીધું કે ક્યાં અમે તમારા દીકરાને દીક્ષા આપવાની વાત કરીએ છીએ, અમે તો તમને ધર્મલાભ કહીએ છીએ. એ દિવસ હજી પણ મને યાદ આવે. આ વર્ષોના વાણ વીતી ગયા, 30, 31 વર્ષના પરિચયમાં જે પ્રમાણે ગુરુ ભગવાનના ઉપકારથી અત્યારે હાલારની પ્રજામાં એવું કહેવાય કે અમારા ભગવાન છે. હજી 3 દિવસ પહેલા જે એક પરિતાબેન છે નાઇરોબીમાં, એ કે હેમપ્રભુ મહારાજનો ફોટો છે ને મેં મારા મંદિરમાં રાખ્યો છે, હું રોજ એમને દીવાબત્તી કરું છું, એટલે મારાથી એટલે બોલાઈ ગયું. મેં કીધું બેન આમ તો જનરલ આપણે એવું હોય ને કે ગયા પછી દીવોબત્તી કરતા હોય, પણ એ કે મારા માટે તો જીવતા જીવત ભગવાન છે. એટલે પન્યાસી ભગવાન વજ્રસેન વિજયજી મહારાજા અને ગુરુ ભગવાન તે કેવું એમનામાં રેડેલું હશે, લોકો સુધી ક્યાં ક્યાં સુધી પહોંચ્યા હશે. જે આખો અત્યારે તપોવન જૈન સંઘના નેજા હેઠળ આખું જે પ્રમાણે સામયિક ભિવંડીનો 45 વર્ષમાં પહેલો પ્રવેશ, આ બધું આમની કલ્પનાથી દ્રશ્ય લાગે કે આવું શક્ય બને, પણ બને ક્યારે શેના માટે બને કે જે ગુરુ ભગવાન તે દાદા ગુરુદેવ એટલે પન્યાસી ભદ્રંકર વિજયજી મહારાજાના જ પરિવારમાંથી પધારેલા એમના શિષ્ય રત્ન પૂજ્યપાદ આચાર્ય ભગવાન કુંકુસુરેશ્વરજી મહારાજા છેલ્લી ક્ષણોમાં જ્યારે આ બોલાતું હોય કે તમે કષ્ટ વેઠીને પણ હાલાની પ્રજાને ધર્મ પમાડજો, અને જાણે એ બીડું પોતે આત્મસાત તો કરી લીધું પણ એની સાથે એમાં પાછી પાની કંઈ ન કરી. પોતાના વર્ષો સુધી કહેવાય કે ગુરુ ભગવંતના માત્ર એમ કહેવાય ને કે માતા પોતાના 1.5 વર્ષના પુત્રને મૂકીને જાય અને પુત્રની પછી હાલત કેવી હોય, એમ કહેવાય ને કે એક માતાને પિતાને છોડીને આવેલો એ અશોક નામનો દીકરો, અને એ દીકરાનું નામ હતું હેમપ્રભુ વિજયજી મહારાજ. અને 1.5 વર્ષની અંદર ગુરુમૈયાનો તો વિયોગ થઈ ગયો, પણ ગુરુમૈયાના પદે સ્થાપિત કર્યા એ પૂજ્યપાદ પન્યાસી ભગવાન વજ્રસેન વિજયજી મહારાજ અને ગુરુભાઈને કે બસ આજથી હવે સર્વસ્વ મારે તમારા ચરણે સમર્પિત છે. ક્યાં સુધી જોયેલું છે કે જ્યારે જુનાગઢમાં તો 7 ઠાણા અને નૂતન દીક્ષિત તરીકે જિંદરમ મહારાજ, એમાં ઘરડા કેટલા તો કે પન્યાસી ભગવાનની તકલીફ તો હતી જ, કારણ કે એમનું તો પહેલેથી શરીર એકદમ કોમળ ચાટા થઈ જાય. ચારિત્ર ભૂષણ મહારાજ એમને પણ થોડી તકલીફ, વીરસેન મહારાજ એ થોડા સક્ષમ પણ તોય ઘરડા હોય એટલે એમનું ધ્યાન રાખવાનું. જય મંગલ મહારાજ તો સાવ પથારીમાં જ. અને ત્યાં સુધી મેં સાંભળેલું છે કે ઘણી વખત તો રાતના 1 વાગે જો ન ઉઠ્યા હોય, ઉઠી જ જાય પણ ન ઉઠાય તો કદાચ એક વખત એ મહાત્મા ગાયનો પણ વરસાદ કરી. એટલો એમનો સ્વભાવ એકદમ કડક, એ બધું જોયેલું છે. અને ત્યારથી જીવનમાં નક્કી થયું કે ગુરુ ભગવાન તરીકે સ્વીકારવા તો ગુરુદેવને સ્વીકારવા. અને આજ દિવસ સુધી આપણે જોઈ રહ્યા છે કે જેમણે પોતે ગુરુનો વિયોગ છતાં પણ પૂજ્ય પન્યાસી ભગવંતના ચરણે પોતાનું જીવન સમર્પિત કરી દીધું, કોઈ પણ વિકલ્પ વગર, કોઈ પણ આર્ગ્યુમેન્ટ વગર. હજી હું તો ક્યારેક ગુરુદેવને કહું પણ ખરા કે ગુરુદેવ આપણે આવું ન કરીએ. હજી હમણાં જ એક પીટિકાની વાત આવી તો મારા મોઢામાંથી સહજ નીકળી ગયું કે ગુરુદેવ હવે શરીરનું ધ્યાન રાખીને જે કરવું એ આપ કરજો, પીઠિકા બધી જ કરો, કોઈ ના નથી, આપની આરાધના છે, પણ આટલી અમારી વિનંતી છે. ઓર્ડર તો આપણે શ્રાવકો શું કરી શકવાના હતા, કાંઈ ના કહી શકીએ, પણ આપણા જૈન શાસનને જે એટલી બધી આપણી જરૂર છે, કારણ કે આજે જે પ્રમાણે કહેવાય કે દાદા ગુરુદેવની ઈચ્છા શ્રવણી ભગવંતો સુંદર રીતના પોતાની આરાધના સાધના કરી શકે. શ્રમણ ભગવંતો આજે વિચાર કરીએ 27 થી વધારે વૃદ્ધ મહાત્માઓની કેવી સેવા કરી છે. મને બરાબર યાદ છે કે ગુરુદેવ અને જયદ્રમાસ બેઠા હતા, પાઠનું વાંચન ચાલુ હતું અને એ જય મંગલ વિજય મહારાજ સાહેબને જરાક આમ ઉપકા જેવું આવ્યું, બંને જણા ઊભા થઈ ગયા. ગુરુદેવ હજી જયદ્રમાસ પ્યાલો લેવા જાય એ પહેલા તો જય મંગલ મહારાજે વોમિટિંગ કરી દીધી અને સીધી એના ખોબા. આ દ્રશ્ય મેં 2051માં ઈસવીસન 1995માં જુનાગઢના હેમાભાઈના વંડાના ઉપાસનેમાં જોયેલી ઘટના આપણે કહું છું. એટલે ત્યારથી આમ લાગે કે કેવું એમનું જીવન છે
કે આજે જે કાંઈ જાહો જહાલી છે, જે કાંઈ એમની વચન સિદ્ધિ છે, એ જોઈ રહ્યા છે કે આ વૃદ્ધ મહાત્માઓની કરેલી સેવા, કોઈ પણ ગચ્છના શ્રમણી ભગવંતો હોય કે શ્રમણ ભગવંતો હોય, બધાને વેલકમ, પધારો. આજે શ્રમણી ભગવંતો માટે તો કહી શકાય કે કસ્તુરધામ છે, મૈત્રી વાત્સલ્ય ટ્રસ્ટ છે, એ તો બે એકદમ હાઇલાઇટ એટલા માટે થઈ ગયા છે કે ત્યાં ખરેખર વૃદ્ધોની લાંગ શ્રમણી ભગવંતોની સેવા થાય છે. પણ હજી પુણ્યશાળીઓ તમને કદાચ ખ્યાલ નહીં હોય કે જ્યારે અમે કહેવાય ને કે ધાંગધ્રાની બાજુમાં ગામની અંદર વિહારધામનો એક દેવળિયા નામનું ગામ છે, ત્યાં અમે ઉપાશ્રયનું ઉદ્ઘાટન કરવા માટે ગયા, શ્રાવક શ્રાવિકા ઉપાશ્રયનું. અને ત્યારે એ ઉપાશ્રયનું ઉદ્ઘાટન કરતા પહેલા ઘટના એવી બની છે કે આપણને એમ થાય ને કે અહીંયા કોઈક સાધુ સાધુજી ભવન મળી જાય. અમે પન્યાસી ભવન ગુરુ મહારાજનો ફોટો તો લઈ ગયા હતા કે ભાઈ હવે એ પ્રત્યક્ષ હાજર નથી તો પરોક્ષ રીતના પણ એમની હાજરીમાં ઉદ્ઘાટન થાય. અને વિચાર કરો કે હજી અમે ચાવી ખોલીએ છીએ, પેલા તો ગામનો એક ભાઈ આવે છે, ઊભા રહેજો, ઉદ્ઘાટન નહીં કરતા. એટલે અમને બીક લાગી કે આ ગામનો કંઈક વિરોધ હશે એટલે અમને ઊભા રાખે છે. અને ત્યારે એ કીધું કે ના, હમણાં જ 3 સાધ્વીજી ભગવંત એટલે સ્થાનકવાસીના શ્રમણી ભગવંતો પધારી રહેલ છે, મા સતીજી. અને અમે ઊભા રહ્યા, 15 મિનિટ સુધી રહ્યા એટલે શ્રમણી ભગવંત મા સતીજી પધારી ગયા. અને અમે એ ઉદ્ઘાટન થયું, અંદર બેઠા અને શ્રમણી ભગવંતે માંગલિક સંભળાવ્યું અને ફોટા સામુ જોયા રાખે. પછી બોલવા માટે મારે ઊભું થવાનું હતું ને સાહેબને ગુરુ મહારાજનો પરિચય આપ્યો. અને ત્યારે એ મહાસતીજી એટલું બોલ્યા કે આ ઈ જ મારા સાહેબ છે પેલા હાલારવાળા. તમે કીધું હા. તો કે ઓ, એમનો ઉપકાર તો મારી ઉપર જબરજસ્ત છે. કઈ રીતના? તો કે આજથી 10 વર્ષ પહેલા જ્યારે મારી નૂતન દીક્ષા થઈ હતી મહાસતીજીની, ત્યારે પગમાં મને પહેલા જ વિહારમાં ફોડલા પડી ગયા. અને ફોડલા એવા પડી ગયા કે હું એક પણ વિહાર ન કરી શકું, ચાલી ન શકું. 3 4 ડોક્ટર બેઠલા પછી કોઈકે એવું કીધું કે તમે છે ને પન્યાસી ભગવાન વજ્રસેન મહારાજને ટપાલ લખી દો અને એ તમને દવા મોકલશે, એનાથી સારું થઈ જશે. અને દવા મોકલી અને મને સારું થઈ ગયું. ત્યારથી મને એક પણ ફોડલો થયો નથી. એ મહાસતીજી જ્યારે બોલ્યા ને ત્યારે અમારા 3.5 કરોડ રૂપિયા ઉભા થઈ ગયા કે ઓહો, આ કહેવાય ને ગુરુભાઈની જોડી ક્યાં સુધી પહોંચેલી છે. કલ્પનાંતીત આ દ્રશ્ય કહેવાય આપણા માટે. ત્યારે તો હું હજી મારી ઉંમર પણ થોડી નાની હતી, કસ્તુરધામ પણ જોઈન કર્યું એને લગભગ 3-4 વર્ષ જ થયા હતા. અને આ દ્રશ્ય જોવા મળે ત્યારે થાય કે ઘર ઘર અને જન જનના અને શ્રમણ શ્રમણી ભગવંતોના હૈયામાં વસેલા ગુરુ ભગવંતે કેવો જીવ શાસન ઉપર પરોપકાર કર્યો છે. એક પણ ક્ષેત્ર બાકી ના હોય. ભયાવચનનું ક્ષેત્ર લ્યો કે જીવદયાનું ક્ષેત્ર લ્યો. હમણાં જ ભરતભાઈનું જ્યારે ડીસા રાજપુર પાંજરાપોળની અંદર એમનું અનાવરણ હતું એમના સ્ટેચ્યુનું, ત્યારે કહેવાય કે એ ડીસા પાંજરાપોળના ટ્રસ્ટીઓ જ્યારે કસ્તુરધામમાં આવ્યા ત્યારે બહુ સરસ મજાની વાત કરી કે એક દિવસનો એવો અમારે તકલીફ હતી કે અમે લોકો બહુ કરજમાં ચૂકી ગયા. અને એ કરજમાંથી બહાર કેવી રીતના નીકળવું, પન્યાસી ભગવંત પાસે ગયા. પન્યાસી ભગવંતે હેમપ્રભ સુરીશ્વરજી મહારાજને બોલાવ્યા અને એક ટપાલ લખીને આપી અને સાહેબે કીધું કે તમે અમારા ભક્ત વર્ગમાં મોકલી આપજો, તમારું કામ કાંઈ અટકશે નહીં. જોતા હતા એનાથી ડબલ રૂપિયા એ માત્ર 30 દિવસના સમયગાળામાં. આ વાત કરોડો રૂપિયાની છે, હજારો કે લાખો રૂપિયાની નથી. અને ત્યારે પણ એ કાર્ય થઈ ગયું. જીવદયા કયો, સાધર્મિક ભક્તિ. આજે કહેવાય ને કે જે આપણા જૈન શાસનની અંદર સૌથી તકલીફ મોટામાં મોટી છે કે જાજમ ઉપર આપણા શ્રેષ્ઠીઓ બેસે ને ત્યારે કહેવાય કરોડો રૂપિયા ન્યોછાવર કરી દે. અને એ જ સંઘમાં રહેતો સાધર્મિક જ્યારે એમ કે ભાઈ મારે તકલીફ છે, ત્યારે આપણે એવું કહીએ હા અમે થોડુંક વિચારીને તમને જણાવશું, હમણાં અનુકૂળતા નથી. અને એ સાધર્મિકો શું કરે, ગુરુ ભગવાન પાસે પધારે. અને પન્યાસી ભગવંત એટલે અને ગુરુ ભગવાન કેવું એમનું બંનેની જોડી કેવી હશે. પન્યાસી ભગવાન પાસે આવે એટલે તરત કહે કે હેમ પ્રભુ તમે જરાક જોઈ લેજો ને મહારાજ, આનું શું કરવાનું છે. અને ગુરુદેવ એવા વાત્સલ્યના ભંડાર બધી વાત સાંભળી લે. પછી એમ કહે કે હવે તમે ઓફિસમાં જાઓ. અને ત્યાં સુધીમાં મેસેજ પહોંચી ગયો. વિચાર તો કરો, જીન શાસનની અંદર આજે મોહનનગર જેવા જામનગરની અંદર વિસ્તારમાં 168 ફ્લેટ સાધર્મિકોના જે થયા છે, એક અનુકરણીય એટલે કે કેવું સુંદર મજાનું કાર્ય પન્યાસી ભગવાનની હાજરીમાં થયું. અને એ ગુરુ ભગવંતના નિશ્રાની અંદર આજે એમાંથી પણ કેટલી બે દીકરીઓએ તો દીક્ષા લઈ લીધી છે. હજી પણ આગળ દીક્ષાઓ થશે. હમણાં શ્રમણી ભગવંત કેસરસુરી સમુદાયના શ્રમણી ભગવંતને ચોમાસું જામનગરમાં ગોઠવવાનું હતું. તો એ શ્રમણી ભગવંતે મને એવી વાત કરી કે અમને એવું સ્થાન આપજો કે જ્યાં છે ને બહુ પૈસાવાળા ના રહેતા પણ ભાવવાળા રહેતા. અને ત્યારે મારા મોઢામાંથી એક શબ્દ નીકળી ગયો, તો તમારા માટે મોહનનગર બહુ સરસ સ્થાન છે કે જ્યાં સાધર્મિકોનો જ આવાસ છે અને ત્યાં ભક્તિવાળા એટલા લોકો છે પુણ્યાત્મા
અને ત્યાં તમને અનુકૂળ આવશે ને તરત જ એ બે મહાત્મા બે શ્રમણી ભગવંતોનું ચાતુર્માસ માટે હા પણ પાડી દીધી. એટલે આ કેટલું બધું દુષ્કર કામ કેટલું સહેલાઈથી પુણ્યથી થઈ જાય. એનાથી આગળ જઈએ તો કહેવાય કે વિહારધામ, ઉપાશ્રય. કેટલા ઉપાશ્રય? એક ઉપાશ્રય આપણે ઘણી વખત એવું થાય એક ઉપાશ્રયમાં લાભ લીધો, વાંધો નહીં, હવે પછી અનુકૂળ થાય છે તો લેશું. આજે એક ઉપાશ્રય, બે ઉપાશ્રય, લગભગ 64 થી વધારે ઉપાશ્રયોનું તો નૂતનીકરણ થઈ ગયું, જીર્ણોદ્ધાર થઈ ગયો. હજી પણ આગળ આ કાર્યો ચાલુ જ રહે છે. અને ગુરુદેવ હમણાં જ વાત કરી છે. સતીશભાઈ, આપના માટે તો વિશેષ શું કહું, ગુરુ ભગવાનને ગુરુ ભક્તો પણ કેવા મળ્યા છે. માત્ર કહેવાય ને, જ્યારે ગુરુદેવે કીધું ને કે 99 માટે, હકીકતમાં કહું સૌથી મોટું પાપ તો મેં કર્યું છે સત્યપૂર્ણ પરિવારનું. કે એ પરિવાર જ્યારે કસ્તુરધામમાં મને પૂછવા માટે આવ્યો ને ત્યારે મને એમ થયું કે આવા પૂછવાવાળા તો ઘણા બધા આવે પણ કરવાવાળા તો ઓછા આવે. પૂછવાવાળા એટલે આ વાત કરવા આવ્યા છે, મોટી મોટી વાતો કરશે, બાકી કંઈ કરીને જાય આપણે તેનો કોઈ પરિચય છે નહીં. એટલે મેં આગળ ધકેલી જ દીધા કે જાઓ આગળ ગુરુદેવ પાસે, ત્યાં તમારું ઠેકાણું પડશે, અમારી પાસે તો કંઈ. અને ત્યારે ઓલરેડી નીલંબિયાનું ઉદ્ઘાટન થયું હતું, એનો બીજો દિવસ હતો. અને આજે એમ જોવા જઈએ કે એ પરિવાર ક્યાં સુધી સતીશભાઈ અને પૂનમબેન, આ નામ પણ સત્યપૂર્ણ પરિવાર, એ પણ પન્યાસી ભગવાનના મુખેથી નીકળેલું આ નામ છે. ગુરુ ભગવાનના સાનિધ્યમાં રહીને જે પ્રમાણે એમને કાર્યો કર્યા છે, એક એક કાર્ય કરવા ગયો તો મને લાગે આ વિજય મુહૂર્ત તો અહીંયા જ આવી જાય. તમને વાંધો ન હોય તો 5-10 મિનિટ વાત એટલા માટે કરી કે આ ગુરુ કૃપા શું ન કરી જાય. એક વખતની કરાવેલી 99 ક્યાં સુધી, તો કે ઢગલાબંધ અસત્ય, કોઈ પ્રકારના વિકલ્પ વગર સત્યપૂર્ણ ધામ રાજકોટમાં બન્યું. માત્ર 1.25 કરોડની વાત હતી. એ અમારા બેન મહારાજ પૂજ્ય સાધ્વીજી ભાવતના શ્રીમાન અને જયવતના શ્રીમાનની ઈચ્છા એવી ખરી કે એક સંઘ જો આગળ વધે અને એક સંઘની અંદર સારા સુકૃતની શરૂઆત થાય, સારા પુણ્યાત્માથી શરૂઆત થાય તો એ કાર્ય ખૂબ આગળ વધે. 1.25 કરોડની થયેલી વાત 2.25 કરોડે જ્યારે પહોંચી ત્યારે હું હદ બચી ગયો. મારે એટલું કેવું પડ્યું કે ભાઈ ભાભી આ બહુ હવે ઓવર બજેટ થઈ ગયું છે, શું કરશો તમે, જરાય રોકતા નહીં. જેટલી મારા ગુરુદેવની ભાવના છે ને બધી જ ભાવના પૂરી કરજો, ફિગર સામે હવે જોતા નહીં. આગળ પીઠી ગુરુ ભગવાનની આચાર્ય પદવી થઈ, પન્યાસી ભગવાનના 60 વર્ષની ઉજવણી થઈ, આચાર્ય પદવી કયો, એના પહેલી જ પીઠિકા. ખાલી કલ્પના કરીએ કે શંખેશ્વરની અંદર માં સરસ્વતીની આરાધના થતી હોય અને એમાં 2100 કિલો મોનથાળ, 2100 કિલો મોનથાળ ખાલી આખા શંખેશ્વરના ઘરની અંદર બાંટવાનો, આ કેટલું આપણને આમ શક્ય લાગે. એનાથી આગળ કહેવાય કે સાધ્વીજી ભગવાન હંસ કીર્તિ શ્રીજી મહારાજ, જેમને 100+100+100 ઓળી પૂરી થઈ ગઈ હતી અને 400મી ઓળીની શરૂઆત, એટલે 100મી ઓળીની ચોથી વખતની શરૂઆત અને એમનો પાયાનું પારણું અને એમાં ગુરુ ભગવાનની પીઠિકા ચાલુ અને એ પારણાનો લાભ એ પણ એમને મળી ગયો. એ દિવસે 108 આઈટમ કહેવાય ને બધાની સાધર્મિક ભક્તિ મન મૂકીને કરવાની. આવી સુંદર મજાના તો કેટલા એમના સુકૃતો હશે. આગળ જોવા જઈએ તો અનુકંપા એટલે કેવી અનુકંપા કે આજે જોવા જઈએ તો અમે રોજ હમણાં છે ને કસ્તુરધામમાંથી માર્કેટિંગ યાર્ડ બાજુ જાઓ એટલે જે પેલા ગરીબ લોકોના ઘરની અંદર જેમના પતિ દીકરાનો જન્મ થયો હોય ને એક્સપાયર થઈ ગયા, કહેવાય કે એ દીકરો મૂકીને એક્સપાયર થઈ ગયા, દીકરી મૂકીને એક્સપાયર થઈ ગયા અને પછી એમની જિંદગી કેવી, તો કે બિચારી વ્હીલચેર ડોલી ચલાવે, મજૂરી કામ કરે, છોકરાઓને મોટા કરે અને એની પાસે મકાન કેદી ઘરનું થાય. તો કે ગુરુ ભગવાન પાસે આવે, ગુરુ ભગવાન કહે કે ભાઈ તમે ટ્રસ્ટીઓ પાસે જાઓ ને ત્યાંથી તમારું કાર્ય થશે, અમે ભલામણ કરી દેશું. એ ભલામણ થઈ જાય અને કહેવાય કે ગુરુ ભક્તો એનો લાભ ઝીલી લે. હું રોજ સવારે ઉઠીને ત્યાં વાંચું વજ્ર હેમ કૃપા. જોજો આ કાળનો કોળિયો કેવો છે. હમણાં એકનો એક દીકરો હતો ને એ પણ એક્સપાયર થઈ ગયો અને ત્યારે એ બા એવું બોલ્યા કે ભલે મારું બધું જ ગયું, મારો પતિ ગયો, મારો દીકરો ગયો, પણ આજે ઘરની અંદર મને એટલી ઠંડક છે કે મને કોઈ ખસ એવું તો નહીં કહે ને, મને કોઈ ખસ એમ તો નહીં કહે ને, ભલે હું મીઠું ને રોટલો ખાઈ લઈશ પણ મને ખસ એવું નહીં કહે. એટલે આ ગુરુ ભગવાન તો કેટલા લોકોની આંતરડી ઠારી હશે એ તો અત્યારે કલ્પનાથી આપણને લાગે. જીવદયા કયો, અનુકંપા, સાધર્મિક ભક્તિ, ભયાવશ ભક્તિ, વિહાર ધામ, ભોજનશાળાઓ જ્યાં ન ચાલતી હોય ત્યાં ભોજનશાળાઓ ચાલુ થઈ જાય. કેટલાય સાધર્મિકોની ગુપ્ત રીતના ભક્તિ થઈ જાય. ઘણી વખત તો એવું થાય કે અહીંયા દેનાર પણ અહીંયા જ બેઠો હોય ને લેનાર પણ અહીંયા બેઠો હોય પણ બેમાંથી એકબીજાને કોઈને ખબર ન હોય કે આણે દીધું છે ને આણે લીધું છે. એવી ગુપ્ત રીતના બધું જ કાર્ય થતું હોય. ક્યાંય પણ પોતાની હોશિયારી બતાવવાની નહીં, પોતાનું ક્યાંય આગળ બતાવવાનું નહીં.
ક્યારેક અત્યારે એનાની અંદર અમે ક્યારેક વિશેષણ આગળ લગાડીએ કે વયાવચ પ્રેમી પરમ પૂજ્ય આચાર્ય ભગવાન હેમપ્રભ શ્રી સજી મહારાજ એટલે એ દિવસે અમારા 12 વાગી જાય. તને કોણે દોઢો કર્યો હતો કે વયાવચ પ્રેમી? મારામાં એક વયાવચના લક્ષણ છે. આવું જ્યારે ગુરુ ભગવાન એ ગુરુ મિયા બોલે ને ત્યારે આંખ ભીની થઈ જાય કે આપે જે જીન શાસન માટે કર્યું છે ને, અમે શું કરી આપણે બધા શું કરી શકો? હા, થોડુંક કરશું અને વધારે દેખાવ પણ ક્યારેક કરી દેશું. ક્યારેક કદાચ આપણી તકતી દેખાય ને ત્યારે એમ થાય ઓ આ કાર્ય મેં કર્યું છે, એવું પણ ક્યારેક આવી જાય. પણ જ્યારે કે તકતીમાં નામ ના હોય, બેનરમાં નામ આવે તો પણ એમને ગમતું ના હોય. હમણાં આ અઠવાડિયાની બનેલી ઘટના કહું છું. એક પ્રસંગ એવો બન્યો છે, એ પ્રસંગની અંદર ગુરુ મહારાજને છા જેવું નતું. મેં ગુરુ ભગવાનને કીધું, ગુરુ ભગવાન આ યોગ્ય નથી લાગતું. એમણે શું કીધું, દાદા કરશે ને બધું સારું કરશે. ઘણી વખત હું ને તો એમ આ ન થવું જોઈએ. પણ બસ એ ગુરુ મૈયા મારા માત અને પિતા કુછત્ર જાય ત્યારે લાગે. પણ ગુરુ મહારાજે એટલું ધ્યાન રાખ્યું છે, એક કલાકે ફોન કરાવે, ટપાલો આવે, તું દૂર ન જાતો, તું બાજુમાં બેસી નૌકારે સંભળાવજે, હો તું ધ્યાન રાખજે, તું મમ્મીની સામે ઢીલો ના પડતો, તું એમને બરાબર સજાગ રાખજે. આ કોણ કરી શકે? એક ફેરી કરનારો ફેરીઓ કદાચ કહેવાય કે 1995માં 5000 રૂપિયા મને કોઈ ના આપે. આજે જીન શાસનના ગમે એવા કરોડો રૂપિયાના કામ હોય, ગુરુ મહારાજ કહે છે ને મૂંગો છે પણ એ આપની જ કૃપા છે. મારી તાકાત તો કઈ છે જ નહીં. મારી તાકાત હોત ને તો અહીં સુધી પહોંચી જ ના શક્યો. જે કાંઈ છે એ સર્વસ્વ આપની જ કૃપા છે. અને સાથે જીન શાસન, હાલારી સમાજ અને બધા જ સમાજોએ જે મને પ્રેમ આપ્યો છે ને, એના થકી જ આજે કહેવાય કે આ સ્ટેજ સુધી હું પહોંચી શક્યો છું. પણ જો મૂળમાં ગુરુ મૈયા ના હોત, ગુરુ મહારાજ ના હોત, તો આજે હું અહીંયા સુધી પહોંચી ના શક્યો હોત. ગમે એવું કાર્ય અઘરામાં અઘરું હોય, ગુરુદેવના મોઢે એકવાર નીકળી જાય કે થઈ જશે, ભારત તું ચિંતા ના કર, અધીરો ના થા, ગાંડો ના થા, તું થઈ જશે. બસ એમના મોઢામાંથી વચન નીકળી ગયું, કાર્ય થઈ જાય. આવા ઉત્તમ મહાત્મા આપણને પ્રાપ્ત થયા છે. પુણ્યાત્માઓ ભીવંડી સમાજને તો કહું છું લકી ડ્રો જ લાગી ગયો છે. ખરેખર સુરેશભાઈ, હું નથી આવી શક્યો સામાન્યમાં, 100% આવવું જ જોઈએ, પણ માત્ર 10 જ દિવસ થયા હતા એટલે હું એટલો બધો ભરાઈ ગયો હતો કે હું ત્યાં જઈશ અને ગુરુ મહારાજની સામે સતત રડીશ. તો જે સમાજે 45 વર્ષ સુધી અને છેલ્લા 5 વર્ષથી તો આમ કહેવાય ને કે ભીવંડીવાળા આમ ગુરુ મહારાજ એટલા ઝંખતા હતા. અને 85 ભગવાનનો કાલ ધર્મ થયો ત્યારથી તો એક જ રટલ હતું કે સાહેબ હવે તમે કોનું બાનું કરશો? હવે તમે જો મનમોહનસુરી મહારાજનું બાનું કરશો તો મનમોહનસુરી મહારાજને પણ અમે સમજાવશું, બધાને સમજાવશું. અને આખરે એ તમારી વિનંતીનો સ્વીકાર કરીને આખા મુંબઈ જૈન શાસનના સમગ્ર સંઘોની અંદર જ્યારે કહેવાય કે ઓછા સમયની અંદર બધા સંઘોમાં સુંદર મજાની બધાને જેટલા સંઘોમાં વધારેમાં વધારે અનુકૂળતા રહે એ પ્રમાણે ગુરુદેવે યોગ્ય ગોઠવણ કરી જ છે. અને સાથે સંઘોએ બરાબર ઝીલેલું છે. બસ માણી લેજો અને અનુભવી લેજો. અનુભવ તો ખૂબ કરેલો જ હશે આપણે બધાએ, પણ હવે માણી લેજો. કારણ કે આ પાછું હવે જામજેતપુર તરફ વિહાર થશે. ફરી પાછા ક્યારે મુંબઈમાં, હા મુંબઈ વાળાને એક લિંક આપી દીધી છે આજ ગુરુદેવે કે 1100 દેરાસરના દર્શન કરવા છે. એટલે 1100 દેરાસરના દર્શન માટે પણ પાછા ગુરુદેવને 50મી સાલગીરા, દાદાની 500મી સાલગીરા 2031માં થઈ જાય ત્યાર પછી પાછું જો ભીવંડી આવવાનું થાય તો એ 1100 દેરાસરના દર્શન થશે. પણ એ તો પછી હવે બધી ભાવિ ભાવ વાત છે. અત્યારે તો મહાત્મા પધાર્યા છે, સુંદર મજાની ભક્તિ કરી લેજો. જીન શાસનના દરેક ક્ષેત્રની અંદર કહેવાય કે એવા ગુરુ ભગવાન બહુ જૂજ મળશે. બધાનું ઘણી વખત હોય કે
વયાવશમાં કોકની નિપુણતા હોય, ક્યારેક કોક સાધર્મિકમાં આગળ હોય, ક્યારેક કોક જીન શાસનના જીન મંદિરોમાં આગળ હોય કે જીનાલયોની પ્રતિષ્ઠા વગેરે રોજ પ્રસંગો થતા. પણ જીન શાસનના જે સાતેય ક્ષેત્રો કહેવાય, હા, હજી તો જ્ઞાનનું લેવા જઈએ કે દર્શનનું લેવા જઈએ કે ચારિત્રનું લેવા જઈએ તો હજી ઢગલો થઈ જાય. અને એમાં પણ આજે કહેવાય કે જીન શાસનમાં એક સૌથી અજાયબી જો અત્યારે 1000 વર્ષના ઇતિહાસમાં થઈ હોય તો એ દ્વારકા નેમિજીન તીર્થ, કે જે ઘણા બધા મહાપુરુષોએ કહેવાય સ્વપ્ન સેવેલા. આચાર્ય ભગવાન હિમાંશુ સુરી દાદાએ પણ એ સ્વપ્ન સેવેલું. આચાર્ય ભગવાન ગચ્છાધિપતિ જય ગોસુરીશ્વરજી મહારાજે પણ સ્વપ્ન સેવેલું. આચાર્ય ભગવાન હેમવલ્લભસુરી મહારાજે એક જ વસ્તુ કીધી કે સાહેબ, જો તમે હાથમાં લેશો ને તો જ આ કાર્ય થશે, બાકી અમારા કોઈની એવી તાકાત નથી કે દ્વારિકાની અંદર અમે 52 જિનાલય બનાવીએ. અને એ 52 જિનાલય બનાવ્યું તો ખરા, એક સરસ મજાનું શરૂ તો થઈ ગયું, પણ એમાં પ્રતિમા પણ કેવા સુંદર મજાના કે જે અમારા જેવા નાના નાના વ્યક્તિઓને પણ ત્યાં પરમાત્માનો લાભ મળ્યો, રત્નકુક્ષી માતાને પિતાઓને પણ લાભ મળ્યો, અને કહેવાય ને કે તમારા જેવા શ્રેષ્ઠી વર્યોને બધાને લાભ મળ્યો. અને ખરેખર આવા સુંદર મજાના જે ગુરુ ભક્ત પરિવાર આજે જીન શાસનની અંદર જે કસ્તુરબા કહીએ, પારસભાઈ કહીએ, સત્યપુર પરિવાર કહીએ, સુધાબેન દિનેશભાઈ પરિવાર કહીએ, કેવલભાઈ પરિવાર કહીએ, આમ કહેવાય ને ઢગલા બંધ પરિવારો એવા છે કે જીન શાસનના કે જે ક્યાંક ગુરુ ભગવાનને મળી ગયા હોય. ચંપાબેન ભલે અત્યારે લંડનમાં બેઠા હોય કે જામનગર બેઠા હોય, પણ બસ મારા ગુરુ ભગવંતે કીધું છે અને કાર્ય થવું જ જોઈએ, એમાં કોઈ મિસ્ટેક ના આવે. આવા અનેક ગુરુ ભગવંતના ગુરુ ભક્ત પરિવારો જેમણે પણ આ સુંદર મજાનો લાભ લીધેલો છે. અંતરથી અનુમોદના કરીએ. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાઈ ગયું હોય તો ધીરે ઈચ્છામી દુબળાવ. આજના દિવસે ખાલી એટલો એક, બધા જેટલા એવા છો એટલો એક નિર્ણય લઈને જજો, ક્યારેય તમારો દીકરો કે દીકરી પરમાત્માના શરણે ગુરુ ભગવંતને વંદન કરવા જાય ત્યારે કોઈ ગુરુ ભગવંત કે શ્રમણી ભગવંતોના મુખમાં એના માટે કંઈ આપણાથી નબળો શબ્દ ન બોલાય છે. કારણ કે આજે 1995ની મારી શરૂઆત એક કહેવાય ને કે ફેરિયામાંથી માનવતા તરીકેની શરૂઆત આજે 2026માં 31 વર્ષમાં ગુરુદેવ મને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધો. આવો કોક વિરલો ક્યારેક ગુરુ ભગવાનના ચરણે સમર્પિત થઈ જાય અને જીન શાસનના કાર્યો કરીએ તો એમાં આનંદ જ કેળવજો અને એની અનુમોદના કરજો. કારણ કે એની અનુમોદના કરવા દ્વારા એવા કેટલા જીન શાસનના કહેવાય શાસન વીર સૈનિકો તૈયાર થશે. આજે ગુરુ ભગવાન પણ કહેવાય કે ચંદ્રશેખર વિજયજી મહારાજા એમના અંદરમાં રહીને એમને જે વીર સૈનિકનું કામ કર્યું અને જે બળ પ્રાપ્ત કર્યું, આજે બળ દ્વારા કહેવાય આટલી તકલીફ હોવા છતાં અમારા આચાર્ય ભગવાન જય ધર્મસુરી મહારાજ 2 વર્ષ પહેલા આમ કહેવાય ને કે ઢગલા બંધ રોજના કાંઈક અનુષ્ઠાનો વગરનો દિવસ હોય જ નહીં એવા અનુષ્ઠાનો કરીને જે ઘરની અંદર માજન તો બરાબર છે, પણ અમને હમણાં જે મારવાડી પરિવારના 3 સંઘો આવ્યા અને ગુરુ ભગવાનનો જ્યારે ફોટો જોયો ત્યારે કે આ મારા સાહેબ કોણ છે? મેં તો આ જ એમના સ્થાપક છે. તો કે એમના શિષ્ય એટલે જય ધર્મ મહારાજ. તો કીધું હા. તો કે એમને તો કેવું સરસ ત્યાં ગજવી દીધું છે. એટલે ઘરની અંદર ખાલી હાલારી સમાજ નહીં પણ કહેવાય ને મારવાડી સમાજ કે ગુજરાતી સમાજના ઘરની અંદર પણ આટલા બધા એ પ્રખ્યાત થઈ ગયા છે. બસ આવી ગુરુ મેળવીને જે પ્રમાણે જીન શાસનની આરાધના કરી રહ્યા છે, ખૂબ અનુમોદના કરીએ. આજના શુભ દિવસે જે પ્રમાણે લોઢા ધામનો આખો લાભ સત્યપૂર્ણ પરિવારને તમને જેટલા લાભ મળે ને બધા આમ છે ને લકી ડ્રોમાં જ મળે છે. કારણ કે જ્યાં હસતા તમે આવો ને એકેય લાભ લીધા વગર જાઓ નહીં. અને ક્યારેય મને તો એમ થાય સતીશભાઈ તમને મંદી આવતી જ નથી. બજારમાં હમણાં જ અમને એક મેસેજ આવ્યો છે કે અમારી વાલો પુત્ર ચાંદી અને વાલી પુત્રી સોના, બરાબર? હા, એટલે એનો અમે અમારા હવે કેદ કયામાં નથી. કારણ કે 3 લાખ રૂપિયાનો ભાવ થઈ ગયો પેલાનો અને 1,43,000નો ભાવ થઈ ગયો અહીંયા. એના ભાવ વધે તો હવે મેસેજ બહાર પડવા માંડે અને મને થાય જીન શાસનના બેઠેલા સતીશભાઈ ને સુધાબેન ને ભાભી બધા બાજુમાં બેઠા હતા દિનેશભાઈ. તો સતીશભાઈ કે મને લાભ આપો, પેલા દિનેશભાઈ કે મને લાભ આપો. હકીકત આમાં પણ કેટલી ખેંચમ કહેતા હે અને છતાં પણ કહેવાય ગુરુ ભગવાન બધાને ખુશ રાખે, બધા લાભ લેતા જાય, મુસ્કુરાતા જાય અને શાસનના કાર્યો કરતા જાય. આજના શુભ દિવસેની ભાવના છે સત્યપૂર્ણ પરિવારની કે જેટલા અમારા કલ્યાણ મિત્રો છે કે અહીંયા સુધી અમને પહોંચાડવામાં ગુરુ ભગવાનનો ઉપકાર તો આ ભવની ભવમાં નહીં ચૂકવી શકાય. એમનો ઉપકાર ચૂકવા માટે તો કદાચ કહેવાય કે શું કરવું પડે એ કરવા તૈયાર છે, પણ ગુરુ ભગવાન તો કોઈ દિવસ કોઈને કહેવાના જ નથી. તો ગુરુ ભગવાનનો ઉપકાર તો નહીં ભૂલાય. તો આજે ગુરુ ભગવાનનું ગુરુ પૂજન કરશે. ત્યાર પછી જેટલા કલ્યાણ મિત્રો છે કે જેને અમને ગુરુ ભગવાન પાસે પહોંચાડવામાં નિમિત્ત બન્યા એવા કલ્યાણ મિત્રોનું પણ મારે બહુમાન કરવું છે. હા, અને અમારા હવે ટૂંક સમયમાં બાલ મુમુક્ષો જો ખાસ ગુરુદેવને વિનંતી કરું છું. મેં ગુરુદેવને હમણાં પણ વિનંતી કરી છે. એક સુંદર મજાનું કાર્ય
જે પાલીતાણાના ઇતિહાસમાં કહેવાય કે બનવા જઈ રહ્યો છે એનો લાભ ગુરુ ભગવાનની પ્રેરણાથી જ એ જીન શાસનની અંદર લેવામાં આવેલો છે. લંડન પરિવારે લાભ લીધેલો છે. તમે પણ બે લંડનના જ છો, બરાબર છે? અને તમારી દીક્ષા થાય છે ભિવંડીમાં. અને અમારા બધા સાધ્વીજી ભવન હું નીકળતો હતો ને કાલે બસમાંથી 3 વખત ફોન આવ્યો કે હવે બસ ઉપડે છે. ત્યારે હું નીકળ્યો, બધા સાધ્વીજી ભવન એક જ વાત કે ગુરુદેવને એટલી વિનંતી કરજો ને કે 2 નાના બાળ મુમુક્ષુ, એટલે હવે તો 6, 4 તો છે ને 6, 2 ઉમેરો થશે એટલે 6. તો એ 6 એ 6 નું દ્રશ્ય કેવું હશે? તો સાધ્વીજી ભગવાન તો મને ત્યાં સુધી બોલી ગયા કે હવે તો અમે આવતા, જો ગુરુદેવ લઈને આવે તો અમે દર્શન કરી લે, પછીના વર્ષે તો અમે હસું કે નહીં હોય. એટલે ખાસ ગુરુદેવની વિનંતી છે કે જો આપનો થોડોક વિહાર વધશે, બાલ મુનિઓનો વિહાર વધશે, પણ પાલીતાણા એટલે શત્રુંજય ભૂમિ, સિદ્ધોની ભૂમિ છે. અને જો અહીંથી આપનો વિહાર થાય, જામજેતપુર તરફ આપ પધારવાના જ છો, ચોમાસું ફિક્સ જ છે, તો પાલીતાણા થઈ અને પધારો તો બધા અમારા શ્રાવણી ભગવંતોને આવા નાના બાલ મુનિના વંદન થઈ જશે. કારણ કે અમારા એક માજી કોક 75, કોક 80, કોક 85, કોક 90, કોક 92, કોક 95 સુધી પહોંચી ગયા છે. તો એ બધાને વંદન થઈ જશે અને એક સારું કાર્ય પણ થઈ જશે. હવે ગુરુ ભગવાન છે નક્કી કરે, શિરોમણી છે, બરાબર છે. હવે પધારશે સૌથી પહેલા સત્યપૂર્ણ પરિવાર ગુરુ ભગવાનના ગુરુ પૂજન માટે, અને ત્યાર પછી પરિવાર પધારશે, એમનું બંનેનું દીક્ષાર્થીઓનું ભવન. સતીશભાઈ ની ઉદારતા માટે મારે શું કહેવું છું, જ્યારે પાલીતાણામાં આવ્યા ને ત્યારે મને શું કીધું, આ લાભ અમને જ મળવો જોઈએ, કોઈને ના મળવો જોઈએ, અને મને જ આપજો લાભ. ત્યાં તો એને લાભ લઈ લીધો આ બંને દીક્ષાર્થીઓનો. અને પછી હવે આજે પણ જુઓ કેવું સોનામાં સુગંધ છે કે ગુરુ ભગવાન જે હાજર છે ત્યાં પણ એમને લાભ મળી ગયો.